નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મોપેડ ઉપર પાયલોટિંગ કરી રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સપ્લાય કરવા જતા બે ઇસમોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા. પીસીબીને બાતમી મળી હતી કે રાવપુરા જંબુબેટ ખાતે રહેતો રમેશ કહાર નામનો ઇસમ પોતાના ઘરે એમપી ખાતેથી મંગાવેલ દારૂ એક રિક્ષામાં ભરી જે રિક્ષાનું ડ્યુટ મોપેડથી પોતે પાયલોટિંગ કરી આ દારૂ કિરણ ઉર્ફે કીરુ પરમાર જે પંચવટી કેનાલ રોડ ખાતે રહે છે તેને પહોંચાડવા નીકળેલ છે અને થોડાક સમયમાં પંચવટી તરફથી ઉંડેરા તરફ પસાર થનાર છે. જે બાતમીની હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ વોચમાં હાજર રહી રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીના નામ રમેશ રામલાલ કહાર તથા વિનાયક ઉર્ફે પક્યો રહે ઠાકોરજી એવન્યુ ફતેપુરા પોલીસ ચોકી પાછળ હોવાનું સામે આવ્યું છે. જ્યારે મુકેશ ગોળ રહે ઇન્દોર એમપી તથા કિરણ પરમારને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે કુલ 2,29,830નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.